ગુડ મોર્નિંગ ટુ ઓલ. રામ રામ હવ દાયરાને. તો જે લોકો વિડીયો જોવે છે, ચેનલ ઉપર આવે છે, એ આપણી ચેનલને શેર કરજો બધા જોડે, અને સબસ્ક્રાઈબનું બટન જે આવે છે બેલ આઇકન એ દબાવવાનું ના ભૂલશો. તો આપણું જે રૂટીન કાર્યક્રમ છે ભેંસ દોવાનો અને બધાને લીલાડા નાખવાનો, એ કામ આપણું થઈ ગયું છે પૂરું. તો વાડીએથી આવી આપણે ગામમાં આહિર સમાજે આવી ગયા છે, જ્યાં આપણે મેરેજ હતા ગામમાં. તો સારથીયા બધા આવી ગયા છે, જોઈ શકો છો. આ બધા આગેવાનો છે આપણે દૈયર આહિર સમાજના, એ બધા બધી વ્યવસ્થામાં અત્યારે જોડાયેલા છે. તો હવે વિવાળો ચાલુ થઈ ગયો છે. તો સતત મહિનો દી આપણે ક્યાંક ને ક્યાંક અઠવાડિયામાં 2 વાર 3 વાર આપણે મેરેજમાં જવાનું છે. ઘણી બધી કંકોત્રીઓ આવેલી છે. આ જે છે આપણે દૈયર આહિર સમાજનો રસોડા વિભાગ છે, અને જે આપણે વિડીયો શૂટિંગ જે વિડીયોગ્રાફી કરી રહ્યા છે એ ભાઈ છે રવિ કાનગડ, દૈયર ગામના આહિર સમાજના પ્રમુખ છે. અને આ જે રૂમ જે છે એ મીઠાઈ ઘર છે, ત્યાં મીઠાઈ બનાવવામાં આવે છે. અને અત્યારે મોહનથાળ બની ગયો છે, તો એને ચોકીમાંથી વ્યવસ્થિત ચોરસ કટકા કરી થાળીમાં ગોઠવવામાં આવી રહી છે, કારણ કે જમવાનો ટાઈમ નજીક આવી રહ્યો છે. આ છે આપણું શાકભાજી ડિપાર્ટમેન્ટ, સલાડ ને એવું બધું શાકભાજી અહીંયા બધું સુધારવામાં આવે છે. અને આ બધા આપણા સારથિયા બેઠા. આ રવિભાઈ કાનગડ, આ બધા સારથિયા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પીરસવાનું ચાલુ થાય, એ પ્રમાણે બધા કામે લાગી જશે. તો જમણવાર થઈ ગયો છે આપણે ચાલુ. બધા પીરસિયા જે છે ટેબલ ઉપર ગોઠવાઈ ગયા છે. મોહનથાળ, લચકો અડદિયાનો, ભજીયા, ચટણી, રોટલી, સંભારો, શાક, દાળ, બધા વ્યવસ્થિત રીતે એનું કામ કરી રહ્યા છે. હીરાભાઈ પટેલ. જમણવાર પતાવી નીંદર કરી આપણે આવી ગયા છે વાડીએ. સવારમાં પાડીને છાશ નહોતી મળી, તો અત્યારે આપણે પાડીને છાશ પાઈ રહ્યા છે. સિટીવાળાઓ જોજો, 3 લીટર તો છાશ અમારી પાડી એમને પી જાય છે. 20 વાળી કોથળીઓ લઈને તમે ત્યાં પીઓ ને, અમારી પાડી એકલી અહીંયા 3-4 લીટર છાશ તો આખા દીમાં પી જાય છે. તો ગામડું છે ભાઈ. અને આ જીવ છે. જીવને સાચવવા જોઈએ. મૂંગા પ્રાણીઓની સેવા જરૂરથી કરવી જોઈએ. આવી ગયા હતા લીલાડો. તો આ તો જારજી બધી ચકલીઓ જે છે આપણે ઝાડ થોડીક પાકી ગઈ હતી, તો એ ખાતી હતી ને ઉડી બધી. તો સાંજે હતું ફુલેકું, ઘોડી ભારી રમતી હતી. ફુલેકાનો આનંદ લીધો આપણે. બીજા દિવસે સવારે આપણે નીકળી ગયા હતા લગ્નમાં. એક જગ્યાએ આપણે જવાનું હતું, ત્યાં ભાદર કાંઠે. તો ભાદર કાંઠે પહોંચ્યા તો ત્યાં તો ઝાકળનું પ્રમાણ ખૂબ વધારે હતું. આપણે નહોતી ઝાકળ, પણ આ બાજુ જે છે ઝાકળનું પ્રમાણ ખૂબ વધારે હતું. તો જોઈ શકો છો, જેવી રીતના ઝાકળનું મેં જણાવ્યું, જેમ જેમ આપણે આગળ વધતા જતા હતા તો એમ ઝાકળનું જે પ્રમાણ છે એ વધતું જતું હતું, અને ઠંડીનું પ્રમાણ પણ વધતું જતું હતું. તો ચા માટે એક સ્ટોપ તો લેવો પડશે સરાડિયા. તો લગ્ન પતાવીને આવીને આપણે બપોર પછી આવી ગયા છે વાડીએ. અને કોંગ્રેચ્યુલેશન ટીમ ઇન્ડિયા, બીજો ટેસ્ટ મેચ છે જે એ જીતી લીધો છે ઇંગ્લેન્ડ સામે. અને આજે દવા છાંટવાનું કામ ચાલુ હતું વાડીએ. તો આપણે ઘરના લીંબુ હતા, તો લીંબુ શરબત બનાવી ભાગિયાવાળા ભાઈ એના માટે આપણે લઈ જઈએ છીએ. તો જીરામાં જે છે હવે લગભગ આ છેલ્લો રાઉન્ડ છે. એબિક છે સિજન્ટા કંપનીનું, કોરોસા છે મહી માટેનું, અને કોન્ટાપ છે સાદું, એ જે છે ફૂગનાશક આવે છે. તો આનો રાઉન્ડ આપણે મારે છે ભાગ્યાવાળા ભાઈ અને એનો છોકરો. અને આશા કરીએ કે આ છેલ્લો રાઉન્ડ હોય, કોઈ હવે નવો રોગ ન આવે. અને જીરું જે છે અત્યારે સારી કન્ડિશનમાં છે, અને આશા કરીએ કે આમનામ જે જીરું છે એ પાકી જાય આપણું, અને દવાના રિઝલ્ટ અને જે મહેનત કરેલી છે એ સફળ થાય આપણી. તો કપાસ વીણવાનું કામ જે છે આજના દિવસનું એ પૂરું થઈ ગયું છે. અને જે મજૂર આવે છે રોજ, આજે 4થો દિવસ છે. અને કપાસના જે બાચકા અને પોતપોતાની ભારી છે એ લઈને આવી રહ્યા છે.
અને હવે અત્યારે આપણે કપાસ તોરી લેશું અને કેટલો થાય છે આજના દિવસનો કપા એ જોઈએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.